વેલકમ બેક. ભરૂચથી સાંસદ મનસુખ વસાવા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. 7મી વાર ભરૂચ લોકસભા માટે તેઓ ફોર્મ ભરી રહ્યા છે. હરસિદ્ધિ માતાના મંદિરે સાંસદે દર્શન કર્યા. રાજપીપળાના પોતાના નિવાસ સ્થાનેથી ભરૂચ જવા માટે રવાના થયા હતા મનસુખ વસાવા. 7મી વાર આ મોટી બહુમતીથી જીતનો તેમણે દાવો કર્યો છે. શુભ મુહૂર્તની અંદર માતા હરસિદ્ધિ રાજપીપળા સ્થિત જ્યાં વર્ષોથી મારા શ્રદ્ધાનું કેન્દ્ર છે એમના દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આજે ભરૂચ મુકામે ફોર્મ ભરવા જઈ રહ્યો છું. કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં અને પાર્ટીના આગેવાનોની હાજરીમાં આજે કલેક્ટર કચેરીએ આજે ફોર્મ 12:30ના સમયે આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના એજન્ડા મુજબ કામ કરીશું અને પ્રજાજનોને જે કેટલીક રજૂઆતો આવી છે એ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પ્રજાની વચ્ચે જઈશું અને પ્રજાને સરકારમાં કરેલા કામો અને પાર્ટી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રાષ્ટ્ર માટે જે એમનું આખું જીવન સમર્પિત છે અને કામ કરી રહ્યા છે, રાષ્ટ્રના ઉત્થાનના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલે છે. દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે તેઓ આગળ વધી રહ્યા છે. આ બધા જ મુદ્દા મતદારો સમક્ષ વાત મૂકીશું અને એક રાષ્ટ્રવાદી પાર્ટીને લોકો મત આપે એ રીતના લોકો સમક્ષ અમે જઈશું. ગરમી સખત છે એટલે મર્યાદિત સંખ્યામાં 4-5 હજારની સંખ્યામાં કાર્યકર્તાને બોલાયા છે. આવનારા દિવસોમાં વધુ શક્તિ પ્રદર્શન માટે મોટા અમારા નેતાઓ કોઈ પણ નેશનલ લેવલના નેતાઓ આવશે એની હાજરીમાં જે તે સમયે શક્તિ પ્રદર્શન કરીશું અમે. તો પંચમહાલથી ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી પત્ર ભરતા